વક્રતુંડય મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે ગણપતિ નમસ્તે. દરેક કાર્યોમાં જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા તુરી પાર્વતી પિતા મહાદેવ. આજે બૃહસ્પતિવાર બુધવાર દરેક શુભ કાર્યો મંગલમય કાર્યો મંગલ ભવન અમંગલહારી દ્રવ દશરથ અજર વિહારી. આજે એક જબરજસ્ત અદ્ભુત કારણ કે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા. રાજકોટ से तुलसीदास गुनलिया का जय श्री राम जय बजरंग जय हनुमान जय श्री कृष्ण जय जिनेन्द्र सलाम. एक बात मैं कहना चाहता हूँ कि एक बात कहવાની વાત તમને કહું છું. આજે ગામડે ગામડે સીતારામાય सब जग जाने करो प्रणाम तोरे जुप्पानी अने जो लिखा है भाग्य में वो ही पाता है भोले के दरबार में सबका खाता है. शंकर सुवर्ण केसरी नंदन तेज प्रताप महाबोधन विद्यावान गुण चतुर राम काज करी. गामड़े बधा शिव मंदिरों राम मंदिरों हनुमंत मंदिरों राधा कृष्ण मंदिरों અને જેની અર્ચન પૂજા કરે છે પૂજારીઓ એ ભગવાનને કાળાવાળે કરી વિનવે છે. એ એમના બાળકો ગામડાની અંદર અત્યારે પૂજ્યપાદ માનવ સેવા પ્રભુ સેવાનું જેને બીડું ઝીરપ્યું છે અને જ્યાં સાવરકુંડલામાં એક અદ્ભુત હરિના બાળકોનું બહેનોનું જે માનસિક રીતે બીમાર છે એ માનવ મંદિરના પ્રણેતા શ્રી ભક્તિરામ બાપુની પ્રેરણાથી અને પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે જે ગામડામાં જે આપણા રામ મંદિરના પૂજારી શિવ મંદિરના પૂજારીના બાળકો અભ્યાસ કરી શક્યા નથી અને કરી શકતા નથી. આર્થિક પરિસ્થિતિ ગામડામાં જ પહેલાં તો સારું હતું, ઘણું હતું, પણ હવે અત્યારના કળિયુગમાં જરા મોંઘવારી ઘર બહારનું કરવું ત્યારે તો ચાલતું હતું બધું. ત્યારે બધું દરેક ખર્ચો નીકળી જતા એટલી સસ્તાઈ હતી. અને અત્યારે જ્યારે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીમાં પૂજ્ય ભક્તિરામ બાપુ પાગલથી કરવો પ્યાર તમારો ગજો નથી બધા પાગલોને જે હરિમંદિરમાં અહીંયા હરિમંદિર છે હું તો કહું ખીલોના જાન કર મુજકર અને ખીલોના રમકડા જ કહેવાય. પાગલ એટલે જેમ રમાડે ને જેને રમકડા છે એ હરિના રમકડા છે. અને એ આજે ભક્તિરામ બાપુ એને જમાડે કે આ તે બધા હસતા હોય અને એને જ્ઞાન આપે વિજ્ઞાન આપે એ સંદેશા. એટલે કીધું ગલત પત્તે કા ખતું ડાકિયા અક્ષર પરાઈ હાથ મેં હર બાર દેતે આવ્યા. તુલસીદાસ ગુંડલિયા હું તો એમ જ કહું સંદેશા આપવા આવ્યો છું. ટપાલી જેમ આવે ઘરે સંદેશો આપી જાય. કોઈને લગ્નનો આપે ને કોઈને બીજા ઘણા પણ એમ કે આવ્યો હતો આ ટપાલી કે ભાઈ આ મને કાગળ આપી ગયો, હવે અમારે લગ્નમાં જવું પડશે કે બીજા કામ એવા કામે જવું પડશે. પણ गलत पत्ते का खतू डाक के अक्सर पराई हाथ में हर बार दे के आया. ये आज खुद मैंने बनाया अपना मक्का काश का બધા પથ્થરો ભેગા આ ટપાલી આવ્યો તો હવે હેરાન કરીને જવું પડશે. એમ ભક્તિરામ બાપુએ એક એવો સંદેશ આપ્યો છે કે આપણા મંદિરના જે પૂજારીઓ છે એના બાળકોને અભ્યાસ માટે છાત્રાલયનો શુભારંભ 9/6 સોમવારના દિવસે આસણી રોડ આપણે માનવ મંદિરમાં અને કન્યાઓ માટેનું છાત્રાલયનું
ખાતમુહૂર્ત. કારણ કે એમાં એ તો આપણને ખબર છે વિશ્વવંદની ધર્મભૂમિ તલગાજડા ચિત્રકૂટ ધામ તુલસી રામકથા વહેણા હતો મારા સંત મોરારી સંત મોરારી બાપુ. અને વિશ્વવંદની જગતના કંઈક સ્કૂલો કરી કંઈના અનક્ષેત્રો કર્યા દુખ્યા દૂર દૂર કરી અકસ્માતો માટે પોતે આજે મદદ કરી રહ્યા બાપુ. અને ક્યાંય મંદિરો થતા હોય તો ત્યાં પણ એ બાપુનું અનુદાન હોય છે. અરે બાપુની અનુદાન માટે ત્યાં લાઈન જ હોય છે. અને દરેકને અનુદાનની સાથે સાથે બાપુ તમને શુભકામના પાઠવે છે, આશીર્વાદ આપે છે, રામમય બનાવવા માટે પ્રેરણા આપે છે. એ તુલસીદાસ ગોંડલિયા સંત મોરારી બાપુને કરોડો સલામ, કરોડો વંદન, કરોડો જય શ્યારામ બાપુના ચરણોમાં. 51 વર્ષથી આજે હું સ્ટેજ ઉપર છું. હું કોઈ ધર્મ મંદિર અનક્ષેત્ર કથાઓ 12 મહિનામાં મેં મારી કોઈ ફી વસૂલ કે હું પૈસા લેતો નથી. એક જ વાર રાજકોટનો જે મેળો છે પ્રતિષ્ઠિત મેળો, એમાં લાખો માણસ મને સાંભળવા આવે છે. એ બાપુની મોરારી બાપુની કૃપા છે, હનુમાનજી કૃપા છે, રામ ભગવાનની કૃપા છે. અને ત્યાં વિશ્વની ઇન્ટરનેશનલ કંપનીઓ મને સ્પોન્સર પ્રોગ્રામો આપે. એમાં 12 મહિનામાં 5 દિવસ 6 દિવસ જે મેળો ચાલે પૈસા. બાકી શિવરાત્રિનો મેળો મફત, ધાર્મિક મેળા બધા મફત. ત્યાં પૈસા કોઈ આપે તો મૂકે તો હું ત્યાં મૂકીને ઊભો થાઉં છું. પણ જે ભક્તિરામ બાપુ કામ કરે છે એને અબજો, કરોડો નહીં, અબજો વાર મારા વંદન. કે આ કામ બધા જેને કોઈ નથી, જેનો મા નથી, બાપ નથી, ભાઈ નથી, પતિ નથી, પત્ની નથી, જેનું કોઈ નથી, એનો ભક્તિરામ બાપુ છે. એટલે સંત ભૂમિ સૌરાષ્ટ્રની સાવરકુંડલા ગામ તુલસી ભક્તિરામ બિરાજતા. અરે બાપુ આજે અદ્ભુત કરે કામ. એ ભક્તિરામ બાપુને ભક્તિ કરવી, જેને રાખ થઈને રહેવું, એ ભક્તિનો માર્ગ છે હતો. અને એ આ ભક્તિ કેવી માનવ સેવા, પ્રભુ સેવા, જીવ દયાનું સૂત્ર બાપુ લઈને ભક્તિરામ બાપુ બેઠા છે. દેને કો ટુકડા ભલા લેને કો ઇનામ. પૂજ્ય રાજેન્દ્ર બાપુ રામપરાથી પધારશે. દીનદયાળ ટ્રસ્ટના સહયોગ અને માનવ મંદિર આયોજિત 9-6 તારીખના દિવસે સવારના પોરમાં પધારજો. સાધુ સંતો જે પણ કોઈ મહેમાનો બધા પધારજો. કારણ કે આ એક એવો મહાસમારંભ છે કે વિદ્યાદેવી યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંચિતા. વિદ્યા વેચાણની 2 બીકાવ નહીં હોતા યાર. એ અહીં વેચવા માટે નથી, વિના મૂલ્ય હોય છે. વિદ્યા મંદિરો ઘણા છે, વિદ્યાને ઉદ્યોગ થઈ ગયો છે. પણ આ તો ભક્તિરામ બાપુ મોરારી બાપુ ત્યાં ઉદ્યોગ નથી. ત્યાં તો છે એક સરિતા વાયર છે, નિર્મળ સહિતા, જે અમૃત જગતની અંદર અમૃત આપે છે ને. એ ભક્તિરામ બાપુ. બીજા સંતો મંતો પધારશે, સાધુ બધા પધારશે. તો દરેકને પધારવા હું આમંત્રણ પાઠવું છું. કારણ કે દરેકને ભક્તિરામ બાપુ પાસે હું જાઉં એટલે બાપુ એમ કે ભાઈ તમે આ છોકરાઓ, અમે રાજકોટમાં અહીંયા અમે કરેલું સરસ્વતી સન્માન સભા, પહેલી બાપુની મુલાકાત જો તો મોરારી બાપુને દર્શન કરી, ત્યારે ભક્તિરામ બાપુને દર્શન કર્યા. અને પછી બાપુ સાથે ચર્ચા કરી કે તુલસીદાસ વાડીઓ તો બહુ બધા બનાવે છે. વાડીઓ પાર્ટી પ્લોટ, હવે વાડીઓમાં પાર્ટી પ્લોટો હાઈ લેવલ થઈ ગયા બધા. પણ આ ગરીબના છોકરાને કોણ ભણાવે? એ ભણેલા અભણ છે. હવે એ લોટે કેટલાક દી માગશે. લોટ માગ્યા પછી કોઈ એ લોટ, એ પહેલાં લોટ હું એ માગતો, મેં લોટ માગ્યો. રામ ભગવાનની બંધિયામાં સેવા કરી, બંધિયા મારો જન્મ થયો, હું લોટ માગવા જતો, જય સીતારામ અમારે જય. ત્યારે એ સમય હતો ને, આજથી 50 વર્ષ પહેલાં. આ 50 વર્ષ પહેલાંની વાત કરું. ત્યારે તો એ સમય, ત્યારે તો મારા બાપુ જોઈએ એમ કે ક્યાંને જવું, આપણે ગામ છે, ક્યાં હું જવાની જરૂર છે? આ ગામમાં ભગવાન 60 રામ રોટી આવતી હતી બધું. અત્યારે મારું ગામ સારું છે, ખરાબ ગામ નથી વાત. પણ અત્યારે હવે વિકાસ આવી ગયો. અત્યારે લગ્નોમાં તકલીફ છે. કેટલું ભણેલો છે ને કેટલો પગાર છે ને ઘરની ગાડી છે, બંગલો છે ને મોટર છે ને. હવે એ બધું પૂછે છે, કેમ કરો? હવે એ બધું આટલી બધી સુવિધા માગે છે ને કરી ભાઈ કુંવારા રહીએ છે. એમને ભક્તિરામ બાપુ કીધું બાપા કુંવારા કેમ છે? બાપુ કે ભણ્યા નથી, કુંવારા છે. એટલે બધે ભણેલા છે, છોકરીઓ ભણી છે. પસંદગી મેળા આપણે સાધુ સમાજમાં થાય કે
તો પસંદગી મેળા થાય ખરા, પણ એમાં 100 છોકરામાંથી 5 છોકરા ભણેલા હોય, છોકરીઓ જે 50 આવી હતી 50 ભણેલી હાઈ છોકરીઓ ભણે, છોકરા જ ભણતા. એટલે આપણામાં એક પ્રોબ્લેમ છે, એ મુશ્કેલી છે. ભણી ગણી જો તૈયાર થઈ જાય, અને એક દીકરીઓને પણ છાત્રાલય, કારણ કે દીકરીઓ સલામત જોઈએ. અને મોરારી બાપુના ત્યાં ત્રિપાંખ ચાલે, ત્રિપાંખ સાધુ સમાજ આ ધારીમાં, પછી ભાવનગર જિલ્લામાં તો છે જ, રાજકોટમાં અમારી કોઈ આવડું મોટું રાજકોટ છે, હજી આવું કાંઈ નથી થતું. રાજકોટ તો આજે હબ કહેવાય સૌરાષ્ટ્રનું, પણ હવે બાપુએ છાત્રા સીતારામ છાત્રા બનાવી બાપુએ આ રાજકોટમાં. અને હું જ્યારે જેતપુર જતી એ છાત્રાની લાભાર્થી પ્રોગ્રામ હતો જેતપુરમાં, ત્યારે હું ત્યાં બાપુની સાથે ત્યાં મેં બાપુ મારા ઘરે પણ પધારેલા. અને આ લગભગ ઘણા વર્ષો પહેલાંની વાત છે. એટલે હું તો બાપુનો કૃપા, મોરારી બાપુનો કૃપા પાત્ર છું, હનુમાનજીનો કૃપા પાત્ર છું. બધા સાંતુ ત્રિલોકનાથ, મંગલનાથ, કાશ્મીરી બાપુ, રણછોડદાસ બાપુ, ડોંગરેજી મહારાજ, યોગીજી મહારાજ, જનકમુનિ મહારાજ, જેટલા સંતો થયા એના ચરણોમાં, અને હજી હું એના આશીર્વાદથી જીવું છું. આમાં જગતમાં સંતોનો જ એટલે ભાઈ ભરોસ મોહી હનુમંતા બિનો કૃપા મીરાની સંતા. આ મારો સંત, આ એક મહાન કથાકાર છે ભક્તિરામ બાપુ. હા, બહુ જ્ઞાની છે, પણ એને એવું થયું કે જ્ઞાન તો બાપુ મોરારી બાપુ આપે જ છે, પણ થોડુંક આપણે આ લોકોને ભણતર તરફ આખું વાળી નાખ્યું. અને જે દીકરીઓ લગ્ન કરી દે છે, ભણાવે છે, તમે જાઓ એની હાલત તો જુઓ, એની હાલત મને સુધારતું હોય તો એ ભક્તિરામ બાપુની તપસ્યા કેવી, એની આરાધના કેવી, સાધના કેવી, અને એની અનુભૂતિ છે આ બધી. એ અનુભૂતિ માટે મેં તુલસીદાસ ગંડોલિયા ભક્તિરામ બાપુને વંદન કરું છું. અને બાપુ મોરારી બાપુને તો બાપુનું વર્ણન કોઈ કરી શકે એમ નથી. મોરારી બાપુની જે છે, બાપુનું વર્ણન કરવું એ અઘરું છે. બાપુને ખાલી વંદન જ કરાય નહીં, કદાચ એટલે કે અદ્ભુત રામાયણનો દોહો છે કે સીતારામ લક્ષ્મણ સહિત વંદુ પવન કુમાર, કૃપા કટાક્ષ બિલોકી મોહી પૂરણ કરું વિચાર. રામ લક્ષ્મણ જાનકીજી સામે બિરાજમાન ઉભેલા છે, હનુમાનજી વંદના કરે છે. એ હનુમાનજી એના ચરણો વંદન, આપણા સામે નથી જોતા. ત્યારે કવિ એમ કહે છે, કૃપા કટાક્ષ બિલોકી મોહી. રામ લક્ષ્મણ જાનકીજીને કહે કૃપા કરી મારા સામે, બિલોક જુઓ, મારા સામે જુઓ, પૂરણ કરું વિચાર. સારા વિચારને પૂરણ કરજો. રાજકોટ કા મેલે આ રહે અભી જન્માષ્ટમી વहाँ અભિયાન, મેળે મેળે આવે ને મેળે મેળે જન મેળો કહેવાય. હું રાજકોટ બધા અખબારોમાં હું લખે વર્ષોથી કે લોકમેળા ફેમ કલાકાર તુલસી ગોંડલિયા. ડાયરા જાઉં છું, લોક સાહિત્ય કરું, હાસ્ય કરું, મિમિક્રી કરું, બધું કરું. કડકા બણકા કરોડપતિ મારી કેસેટ બહાર પડી હતી. આજે 2002માં ભૂકંપને બોલાવવા મને ભૂકંપના લાભાર્થી પ્રોગ્રામ કર્યા, કોરોનાના લાભાર્થી કર્યા, વાવાઝોડા, દરેક પ્રોગ્રામ વિનામૂલ્યે. કોઈ પણ કુદરતી આફત હોય ત્યારે મારી તૈયારી હોય છે. પણ એ કોની કૃપા? મોરારી બાપુની હોય તો. બાપુ અંદર બાપુને અંદરથી કહી દઉં, મોરારી બાપુ હું કરું છું, એને આશીર્વાદ મળી જાય. સંતોને મળવાની જરૂર નથી, તો આપણે માટે બિરાજમાન છે, આશીર્વાદ હોય જ છે. આજે મોબાઈલ છે, અહીંથી લંડન વાત કરો છો, ત્યાં કે તમે મળવા જાઓ છો એમ. એટલે ઘણીવાર કે તમે તુલસીદાસ તમારું વાંચન છે, હમણાં પૂછ્યું હતું પ્રોફેસર, એ કથામાં હું બોલતો હતો, તમે કે વાંચન છે ઘણું બોલું છું. મેં કે દિલ કી કિતાબ કોરી હે રહીને બહુ लिखा है, पढ़ने की कोशिश करो, वाइब्रेशन फ्रीक्वेंसी वॉल्यूम ज़्यादा થાય. રેડિયોમાં આકાશવાણી રાજકોટ, પહેલાં આકાશવાણી રાજકોટમાં અમરદાસ બાપુ ભજનમાં આવતા, મને લઈ જતા, બાપુ ભજન ગાતા, હું બેઠો સ્ટુડિયો બહાર, અને મારે રેકોર્ડિંગ થયેલા છે. મેં રવિવારનું રંજન એ વખતે આવતું, 40 વર્ષ પહેલાં મારો પ્રોગ્રામ આકાશવાણી. દૂરદર્શનમાં મારા દત્તરેકી વારે વાય ગમત ગુલ પ્રાઇવેટમાં, અને રંગ જમાવો એ મારું દૂરદર્શનમાં આવતું. આ બધા ગમત ગુલાલ એ દૂરદર્શનમાં, બાકીના પ્રાઇવેટ ચેનલોમાં પ્રોગ્રામ મારા થયેલા. મારી આલ્બમ પણ બહાર નીકળેલા છે. પણ એ બધી મોરારી બાપુની કૃપા, એ હનુમાનની કૃપા, રામની કૃપા, અને આવા ભક્તિરામ બાપુ જેવા સંતની કૃપા. સંત વગર છે ને ઉધાર નથી. સંત બળે પરમારથી. જેમ કપાસનું ફૂલ હોય ને, એમાં રંગ ન હોય, રૂપ ન હોય, વાસ ન હોય, અને કપાસના ફૂલમાંથી જે રૂમાંથી વાટ થાય ને પ્રકાશ ફેલાવે, वो जलता है, किसी को जलाता नहीं, रोशन करता है. इसलिए मैं कहता हूँ कि तुलसीदास के यहाँ तो मौत भी आकर वापस चली जाती है, गम को रुलाई जाती है. यहाँ तो मौत भी आकर वापस चली जाती है, गम को रुलाई जाती है. जिंदगी की आहट देखा बार बार तुलसी,
માં જીવનથી ઘડી જાય. બનેલી ઘટના છે રાજકોટમાં 12.5 વર્ષ પહેલાં બાપુની કથા હતી રેસકોર્સમાં. એ વખતે ત્યાં રેસકોર્સમાં બાપુની કથા ખાતમુહૂર્તનું મેં એક અખબારને હું માટે જતો હતો. એ વખતે મહિલા કોલેજની પાસેથી મારા ટુ વ્હીલને મોટરવાળે ઉડાડ્યું. મહિલા કોલેજ પાસે મારા ખોપરીના 2 ટુકડા થઈ ગયા, 2 ભાગ પડી ગયા હતા. અને બાપુની કથાને ખાલી 8-10 દિવસની વાર હતી. મોરારી બાપુની કથાને ડૉક્ટર મોરી સાહેબ બહુ ઊંચો ડૉક્ટર હતા, એ પણ વિદાય લઈ લીધી. ત્યાં લોહી 3-4 કલાક નીકળ્યું. મને કે તુલસી લોહી તો નીકળી ગયું બધું. એ તો કૃપા છે, મેં બાપુને કથા છે, હવે એમાં લોહી ગમે નીકળી ગયું હોય. આ તો રામમય તો બાપુ બનાવે છે ને રામની કૃપા થાય, હનુમાનની કૃપા થઈ જાય. એ હું કથા પહેલાં 4 દિવસે ટોપો વળીને ગુરુબાનીમાં ગયો હતો, જ્યારે જયંતિભાઈ સાંદ્રાની હાજરીમાં છાપામાં આવ્યું તુલસીદાસ ગુણેલિયા બાલ બચી ગયા. એ મોરારી બાપુની કૃપાથી, હનુમાનની કૃપાથી. બાકી એમ કોઈ મારી શકે નહીં. કોઈ અને રામ કિસી કો મારે નહીં, એસે બુરો નહીં. રામ अपने आप मर जाओगे करके, રામ કોઈ દી કોઈ ન મરે. કોઈ અકસ્માત બને, કોઈ બીમારી મળે ને કોઈ રામ ન મારે. અને રામ તો બચાવે છે. રામ અને મોરારી બાપુ તો પાલનહાર છે. બાપુને ખબર પડી ગઈ કે એને ત્યાં ખબર પડી જાય. બાપુ ગમે ત્યાં હોય ને એને ખબર પડી જાય ક્યાં શું થાય છે. અને એક માણસ હેલો જતો હોય ને, માણસ હાલીને જાય ને, પગલાં મૂકીને બાપુ કહી દે, એના ચરણો ઉપર કહી દે બાપુ. એનું મોઢવાની ખબર નથી કે આ માણસ શું આવે છે, કોણ માણસ છે. કારણ કે એ પોતે જ સ્વયં સેવો. કૃષ્ણ ભગવાન કીધું, मेरा कोई रंग नहीं, रूप नहीं, कोई मुझे जला नहीं सकता है, मुझे कोई भिगो नहीं सकता है. कर्म फले से गादा के कर्म करो, बापू कहता है. અને આ વિદ્યા વિમુક્ત છે. આ ભક્તિરામ બાપુ અને પણ વંદન છે. અને 9-6 સોમવારના દિવસે સવારના 9-9:30 કલાકે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે આજે આપણા સાધુ સમાજના જે પૂજારીના બાળકોનું માટે છાત્રાલય તેમજ કન્યાઓ માટેનું છાત્રાલયનું ખાતમુહૂર્ત થવાનું છે. તો બધા પધારજો. રાજકોટથી તુલસીદાસ ગુણ. જય શ્યારામ, જય બજરંગ, જય હનુમાન, જય જિનેન્દ્ર. સલામ સલામ. જય હનુમાન, જય હનુમાન. જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તવ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા, મહાવીર વિક્રમ બજરંગી. અમિતાભ બચ્ચન. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તવ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા, મહાવીર વિક્રમ બજરંગી. કુમતિ નિવાસ મુખ સંગી કંચન બન વિરાસ વૈસા કાનન કુંડલ કુંજિત કેસા હાથ વર ધજા બિરાજે કાંધે મૂજ ચડે ઉસાડી. શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન. વિદ્યાવાન ગુણતિ ચાતુર રામ કાજ કરી કો આતર પ્રભુ ચરિત્ર સુનિબે કરો સિયા રામ રસ સીતામન બસ. સૂક્ષ્મ રૂપ શીખો દિખાવવા, વિકટ રૂપ લંગ જરાવવા, ભીમ રૂપ રસો સવારે, રામચંદ્ર કે કાશ સવારે. લાય સજવન લખન જાય, શ્રી રઘુપતિ હર્ષિવર રાય. रघुपति की बहुत बड़ाई, तुम भरत भाई संभाई. तुमरो मंत्र विभूषण माना, लंकेश्वर भाई सब जग जाना. युग से जोजन भानु लीन होता हो. प्रभु हनुमान जी के दर्शन में विभीषण करते हैं, ये भाई भरोस मुहे, भाई भरोस मुहे. हनुमंता बिनु हरि कृपा मिले नहीं सन. અને હનુમાનજી जब माँ जानकी के पास जाते, लंका जला दिया, चौपट हो गया सब, पूरे लंका में दिखा दिया कि मैं कौन हूँ. मैं रामदूत में जान, माँ तो जान के सत्य शपथ करो रामदूत हूँ. और माँ से पूछते हैं तो माँ क्या राम से क्या संदेशा देते. दीन दयाल बिरुद संभारी, हरुनाथ मम संकट भारी. हरुनाथ मम संकट. हे दीन दयालु, संकट कटे मिटे सब मेरा, जो सुमरे हनुमान वीरा. राजकोट से तुलसीदास जय श्याराम, जय बजरंग, जय हनुमान, जय श्री कृष्ण, जय जिनेन्द्र,
સલામ. જય સનાતન, જય સનાતન, જય જય સદગુરુ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.